આપેલું છે અને ઉપરથી ડોઝમાં આપેલું છે. પ્રકાશભાઈ તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રો? ખાતરનું રિઝલ્ટ છે. હવે ફાયદો છે. તમે શું ફાયદો શું જોવા મળ્યો? ઉગાવવામાં સારું રહ્યું. પાયામાં નાખ્યું ત્યાં પાયામાં ઉગાવવામાં સારું. એ પછી આ પાણનો ડોઝ નાખ્યો હતો. ડોઝ નાખ્યો. હવે આ ખાતર તમે ડોઝમાં આપ્યું, એનાથી તમને શું ફાયદો? બીજાનું તમે જીરું જે કયો એનાથી ને તમારામાં શું દેખાડો? વિકાસમાં ફેર છે. વિકાસ સારો છે આનો. બીજું જીવાતમાં કેવા કોઈ જીવાતમાં ના સ્પ્રે હજી કર્યા જ નથી. હજી નથી કર્યા. હમણાં તમે એક કહેતા હતા સ્પ્રે માર્યો છે એના માટે એ તો મોલો એ આજે જ માર્યો. ખેડૂત મિત્રો હજી કેટલા 28 દિવસનું થયું? 28 દિવસનું. ખેડૂત મિત્રો 28 દીનું જીરું થયું અને પ્રકાશભાઈ એવું મોલા જેવું લાગ્યું હતું એને અટાણે એક સ્પ્રે કર્યો હતો. બીજું કોઈ આમાં ટ્રીટમેન્ટ કરેલ નથી. અને પ્રકાશભાઈ કેટલામું પાણી હાલે તમારે? 5મું પાણ છે. 5મું પાણ હાલે. હવે ખેડૂત મિત્રો 5મું પાણ હાલે છે અને આ જીરામાં ટ્રીટમેન્ટ કરેલી છે અને બીજું કોઈ ખાતર એને ઉપયોગ નથી કરેલું. પાયામાં યાદ નહીં, ઉપરથી યાદ નહીં. બીજું કોઈ કોઈ નથી નાખેલું, એક જ ખાતર નાખેલું. તો ખેડૂત મિત્રો તમારું શું કહેવાય? આ ખાતર નાખવાથી બેનિફિટ જો મોબાઈલ નંબર ને ગામ આખું તમારું નામ કહી દો. નામ પ્રકાશભાઈ અરખાભાઈ મોડ પર ગામ. મોબાઈલ નંબર 99095073. હવે ગામ કયું કીધું તમારું? મોડ પર. મોડ પર. ધ્રોલ તાલુકાનું મોડ પર ગામ છે. ત્યાં આપણે મગફળીમાં પણ એને નાખેલું હતું. હવે પ્રકાશભાઈ મગફળીમાં તમને કેવું લાગ્યું હતું? એ ખાતર નાખ્યું હતું એમાં બહુ બેસ્ટ રિઝલ્ટ આવ્યું હતું. ફૂગ તો જરા એવી જ નહોતી. ફૂગ નહોતા આવી અને છેલ્લે સુધી એક કલરમાં જ મગફળી રહી. રાતડિયામાં ઘણો ફાયદો થયો હતો. ખેડૂત મિત્રો આ ખાતર વાપરો બધાને એવી અમારી ભલામણ છે. અને જીરામાં બહુ બેનિફિટ સારું કામ કરે છે. ઉપરથી ડોઝમાં પણ સારું રહે છે. નીચે પાયામાં જેને નાખેલું છે એ લોકો એમ કહે છે કે બહુ સારું કામ છે. અને અમે એમ કહીએ છીએ કે એક બેગની ખાલી તમે ટ્રાય કરો ઉપરથી ડોઝમાં. મારું નામ છે પ્રભાતભાઈ, PH કિસાન ઓર્ગેનિક. મારા મોબાઈલ નંબર છે 7600 તમારા ખાતરની માહિતી માટે પણ આમાં તમે કોલ કરી શકો છો અને ખાતર મેળવવા માટે તો આ પ્રકાશભાઈનું જીરું છે. તો અટાણે નાનું હોય દેખાય નહીં, આમ જ જોવાય દેખાય. નજીક આવી એમ હાવ હેઠો રાખી દીધી. નજીક આવી એમ આમાં આ 3-4 ને ખેડૂત મિત્રો પ્રકાશભાઈ છે ને એ જીવામૃત પણ પાય છે બનાવીને. તમે જોઈ શકો પ્રકાશભાઈ એમાં જીવામૃત કેટલી વાર તમે પાયું? 2 વખત. 2 વાર જીવામૃત પાયું. જેટલા બેરલ આપણે મૂકેલા એ બધા જીવામૃતના જ છે ને તમારે? 4 બેરલ. આના આગલા પાણમાં જીવામૃત તમે પાયું હતું ને? હજી આ એક વખત પાવાનું છે. ખેડૂત મિત્રો જીવામૃત પણ બનાવીને ખેડૂત પાય છે પ્રાકૃતિક ખેતી કરે એમાં. અને આમાં જીરામાં પણ જીવામૃત પાય. પ્રકાશભાઈ જીવામૃત બનાવીને કેટલા દી થયા હતા અંદાજે? 7 દિવસ જીવામૃત બની ગયું હતું ને કમ્પ્લીટ. કેટલા વીઘે એક બેરલ પાવ તમે? 18 વીઘે એક બેરલ પાવ. 10 વીઘામાં 4 બેરલ પાવશું. 10 વીઘામાં 4 બેરલ જીવામૃતના પાવ. ખેડૂત મિત્રો પ્રકાશભાઈ 10 વીઘામાં 4 બેરલ જીવામૃત પણ પાય છે. અને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર એ ઉપરથી એને ડોઝમાં આપ્યું એ અને જીવામૃત એ પાય છે. પ્રકાશભાઈ જીવામૃત પાવાથી તમને શું બેનિફિટ એમાં જોવા મળે તમને? એમાં બેનિફિટ જમીન ફળદ્રુપ થાય છે. મેં 2 વર્ષ પહેલાં જીરું વાવ્યું ને ત્યારે પાયું હતું ને. ત્યારે બહુ રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ આવ્યું હતું. મજૂર જ કહેતા હતા બીજાનું જીરું ઉપાડવા જાય ને એના કરતાં અહીંયા મજા આવે ઉપાડવાની. ઓછું થઈ જાય છે કે જીરું. ખેડૂત મિત્રો જીવામૃત બધા ખેડૂત મિત્રો જીવામૃત ના બનાવી શકતા હોય તો આપણું ગ્રીન ઇન્ડિયા ખાતરમાં પણ જીવામૃત આપણે બની જાય છે. અને જે લોકો જીવામૃત બનાવે એ સારામાં સારું છે. બધા એવું પાય તો વધારે સારું. આપણી જમીન હવે ધીરે ધીરે બગડતી જાય અને હવે વહેલા તકે આપણે DAP યુરિયા બંધ કરીને આમાં વરી જાય તો વધારે સારું રહે. નકર હવે 5 વર્ષમાં જમીન કોઈને ખેડવા જેવી રહેવાની નથી. ધન્યવાદ.